નમસ્કાર, દેવદર્શનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। ચંડ અને મુંડ નામના દૈત્યનો અતિશય ત્રાસ વધતા માંકડ ઋષિએ પ્રગટ કરેલી શક્તિએ દૈત્યનો નાશ કરતા તે શક્તિ કહેવાયા મા ચામુંડા। મૃત્યુલોકમાં હજારો લોકોના દુઃખ, દર્દ અને સમસ્યાઓથી મા ચામુંડા મુક્તિ અપાવે છે। સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માના વર્તુલમાં મા ચામુંડા અને સ્વયંભૂ ભગવાન શિવજી બિરાજમાન છે। હજારો લોકોની મનોકામના પૂર્ણ કરતા મા ચામુંડાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં જગતજનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાનથી માત્ર 5 કિલોમીટરના અંતરે વર્તુલ ગામ આવેલું છે। વર્તુલ ગામમાં તળાવ કિનારે માં ચામુંડા અને શિવજીનું મંદિર છે। દરરોજ ઘણા ભાવિ ભક્તો પોતાના દુઃખ, દર્દ અને વિવિધ સમસ્યાઓથી છુટકારો મેળવવા માં ચામુંડા અને શિવજીના દર્શને આવે છે। માં ચામુંડા અને ભગવાન શિવજીની ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે। લોકવાયકા મુજબ દૈત્યોથી છુટકારો અપાવવા માર્કંડ ઋષિએ પ્રગટ શક્તિનું નિર્માણ કર્યું। તે પ્રગટ શક્તિએ બંને દૈત્યનો નાશ કર્યો। ચંડ અને મુંડ એ બંને દૈત્યના નાશ કર્યો એટલે એમના નામથી માં ચામુંડા નામ પડ્યું। પેલા ઋષિ યજ્ઞ કરતા ત્યારે ઉપરથી ચંડ અને મુંડ બે નામના રાક્ષસો હતા, જે દરેક ઋષિ યજ્ઞ કરતા એની અંદર વિક્ષેપ કરતા, ઉપરથી માંસ, મટ્ટી, હડ્ડીઓ આવું બધું નાખતા। ત્યારે બધા ઋષિઓ ભેગા થઈ અને માર્કંડ ઋષિ પાસે ગયા અને એવી યાતના કરી કે જે અસુરો ઉપરથી જે આપણો યજ્ઞનો નાશ કરે છે તો એના માટે કંઈક તમે કરો। ત્યારે માર્કંડ ઋષિએ એમની શક્તિથી શક્તિ પ્રગટ કરી, એક તપથી। એ તપથી શક્તિ પ્રગટ કરીને ચંડ અને મુંડા જે બે રાક્ષસો હતા એમનો સંહાર કર્યો અને સંહાર કરી અને પછી એમને એ માત્ર શક્તિનું નામ ચામુંડા પાડ્યું। ચામુંડા પાડી અને પછી એમને અહીંયા હજારો વર્ષ પહેલા માટીની મૂર્તિ સ્થાપિત કરેલી। માં ચામુંડા કેટલાય દુઃખી અને નિસંતાન દંપતીઓ માટે એકમાત્ર આશાનું કિરણ બની રહ્યા છે। ખેડબ્રહ્મા નજીક વર્તુલ ગામના નાના રમણીય પહાડો વચ્ચે સુંદર તળાવ કિનારે માં ચામુંડા અને શિવજી બિરાજમાન છે। દિવસ દરમિયાન હજારો ભાવિકો મંદિરે દર્શનાર્થે આવે છે। નિસંતાન દંપતીઓ માટે માતાજીનું મંદિર આશા સમાન સ્થળ છે। અહીંયા માતાજીની શ્રદ્ધાથી દર્શન કરવા માટે અમે દર પૂનમે આવીએ, આડા દિવસે આવીએ। અહીંયા ખેડબ્રહ્મા આવ્યા હોય તો અહીંયા 5 કિલોમીટર તો અહીંયા દર્શન કરવા આવીએ તો માતાજીનો દર્શન કરીએ। માતાજી સાક્ષાત બિરાજમાન છે, ભગવાન શંકર પણ સાક્ષાત બિરાજમાન છે। અહીંયા પાણી તળાવ ભરેલું છે, બહુ સુંદર। કોઈનું ટેન્શન હોય તો દૂર થાય, કોઈની જેને કઈ કામ કરવું હોય તો માતાજીની શ્રદ્ધા રાખે, ભગવાનની શ્રદ્ધા રાખે તો અહીંયા કામ થાય છે। જે દંપતી નિસંતાન હોય તેમની બાધા
ચામુંડા માતાજીના મંદિરે રવિવાર, મંગળવાર અને ગુરુવારે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાખવામાં અને છોડવામાં આવે છે. નિસંતાન દંપતી તળાવમાં સ્નાન કરી ભીના કપડાં પહેરી માતાના ચરણોમાં ખોળો પાથરે છે અને પૂજારી દ્વારા પાઠ કરવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના માટે મંદિરે આવતા હોય છે અને તેમની મનોકામનાઓ પ્રગટ સ્થાન પર ચોક્કસ પૂર્ણ થાય છે. ચામુંડા માતાજીના મંદિરે બાળકોની બાબરી ઉતારવા પણ ભાવિકો આવે છે. માતાજીની સમીપે સાચી આસ્થા દ્વારા અપાર શક્તિનો સંચાર થાય છે. તમે સુંધાઈ માતા જાઓ, ચોટીલા જાઓ, કોટડા જાઓ તો માતાજીના 2 મુખ છે. અહીંયા જગદંબા એક સ્વરૂપે પ્રગટ થયા છે અને આ લોકો જે આજુબાજુના વિસ્તારના માણસો છે, દૂર દૂરથી યાત્રાઓ રવિવાર, મંગળવાર અદભુત જગદંબાના દર્શન કરવા અને દરેકની જગદંબા મનોકામના જે પૂરી કરે છે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને જગદંબાના ચરણની અંદર કોઈ એક વખત ખાલી મસ્તક નમાવે તો માં જગદંબા એની દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરી છે. આવા ઘણા દાખલાઓ છે કે જગદંબાએ દરેકની મનની ઈચ્છાઓ પૂર્ણ કરી છે. અને અહીંયા કોઈ રડતા રડતા આવ્યા હોય, કોઈ 2 આંસુ પાડ્યા હોય જગદંબાની સામે, તો માએ એને હસતા હસતા મોકલ્યા છે અને એની ઉપર ખૂબ કૃપા કરી છે. મંદિરનો રંગબેરંગી કાચથી સુંદર શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના ઘુમ્મટમાં ચામુંડા માતાજીની અલગ અલગ કૃતિ, ભગવાન વિષ્ણુ, મહાદેવજી અને બીજા અનેક દેવી દેવતાઓના કાચથી સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે, જે મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. માતાજીના દર્શન માત્રથી ભાવિકોના દુઃખ દૂર કરતી માં ચામુંડાના અલૌકિક દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. સુંદર રમણીય જગ્યાએ બિરાજમાન માતાજીના મંદિરની બાજુમાં ભીમનાથ મહાદેવ બિરાજમાન છે. આ વર્તોલ ચામુંડાના માતાના મંદિરે અમારી 3 પેઢીથી શ્રદ્ધા અને ભક્તિ રહેલી છે. અમારા પરિવારની અંદર અમે 3 પેઢીથી અહીંયા આવે છે. અમારા બાળકોની બાળક બાધા પણ અહીંયા કરવામાં આવે છે. એટલે માતાજી અને ઉપર ભીમનાથ મહાદેવ પર અમને અપાર શ્રદ્ધા છે અને અમારો પરિવાર વર્ષોથી આની સાથે આસ્થાથી જોડાયેલો છે. વિરાટ શિવલિંગ પાછળ લોકવાયકા છે કે ભીમને ભગવાન શિવના દર્શન બાદ ભોજનની ટેક હતી અને ભીમને ભગવાન શિવના દર્શન ન થતા ભીમે જમીન પર માથું પછાડતા આ જગ્યા ઉપર સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. એ રીતના અહીંયા મહાદેવજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે. શિલા સળંગ છે. આ શિલા લગભગ 20 ફૂટ ખોદકામ થઈ ગયેલું છે. નીચે સળંગ શિલા જ છે, કોઈ એનો અંત નથી. મહાદેવજીનું સ્વયંભૂ શિવલિંગ છે અને અત્યારના મહાદેવજીનું સ્વયંભૂ શિવલિંગમાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે પાછી 2007માં. જીર્ણોદ્ધાર કરી નવેસરથી પાછું સ્થાપના કરી પંચદેવ.
સમગ્ર ઉત્તર ગુજરાતમાં આટલું વિરાટ શિવલિંગ બીજી કોઈ જગ્યાએ નથી અને આ જગ્યા પર ભગવાન શિવનું અનેરું મહત્વ છે. મંદિરે આવતા દરેક ભાવિક માં ચામુંડાના દર્શન કર્યા બાદ ભગવાન શિવના તેમજ શિવલિંગના દર્શન અચૂક કરે છે અને કેટલાય દુઃખ દર્દોમાંથી છુટકારો મેળવે છે. હાલના હળાહળ કળિયુગમાં કેટલી આધ્યાત્મિક બાબતો છે જે સરળતાથી સમજી શકાય તેમ નથી, પણ વર્તોલ ગામે પ્રગટ શક્તિ માં ચામુંડા નિસંતાન દંપતીના ખોળામાં ફૂલ થકી આશીર્વાદ આપે છે, જે યથાર્થ છે. મારી નણંદની પોતે અહીંયા તળાવમાં સ્નાન કરી અને અહીંયા ફૂલ પડાયેલા માતાજી અગાડી અને ત્યાર પછી એમને વસ્તાર થયેલું છે છોકરો. એ માતાજીનું સાચું આ હકીકત છે. એ શ્રદ્ધા માતાજીનો સરસ જ છે. માતાજીની શ્રદ્ધા આપણે રાખીએ સાચા મનથી બધું કામ મનોકામના પૂરી થાય છે. ઘણા વર્ષોથી એવી બાધા હોય છે કે જે નિસંતાન હોય એને સંતાન થાય છે અને તળાવમાં સ્નાન કરી અને માતાજીનો બાવજી પાઠ કરતા હોય છે અને આપણે ખોળો પાથરીને બેસીએ છીએ તો માતાજી ઉપરથી ફૂલ પડે છે અને માતાજીનો એટલો હાસ હોય છે કે બાળક આપે જ છે. અને એમાંથી વ્યક્તિ હું છું. મને માતાજી 2 ટ્વિન્સ બાળકીઓ આપી છે અને મેં અહીંયા બાધા પૂરી કરી છે. માતાજીનો બહુ જ હાસ છે. મંદિરે આવતા કેટલાય લોકોની માનતાઓ પૂર્ણ થતા તે ભાવિકો નિયમિત દર્શનાર્થી બની રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી નિસંતાન દંપતી માટે માં ચામુંડાનું આ મંદિર એકમાત્ર આશા સમાન સ્થળ બની રહ્યું છે. અહીંયા લોકવાયકા એવી છે કે જે કોઈ પણ દંપતીને સંતાન ન થતું હોય તેવા દંપતી નવા કપડાં પહેરી આ સરોવરની અંદર સ્નાન કરી ભીના કપડે જો મંદિરમાં માતાજીના દર્શન કરે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. અને મેં અહીંયા આવીને જોયું કે ઘણા બધા દંપતીઓ પોતાની અહીંયા માનતા રાખી છે અને માતાજીની માનતા રાખવાથી એમની માનતા પૂરી થાય છે. આજુબાજુ સમગ્ર ગુજરાત નહીં પણ આજુબાજુના અધર સ્ટેટમાંથી પણ લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે અને દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવે છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં આવેલા માં ચામુંડાના મંદિરે વર્ષ દરમિયાન દરેક દિવસોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મંદિરે આવનાર દરેક ભાવિકનું જીવન સુખરૂપ બને છે. ત્યારે આ પ્રગટ સ્થળની મુલાકાત લેનાર દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કૃપા મળતી રહે તેવી સ્થાનિકોની અપેક્ષા યથાર્થ સાબિત થઈ રહી છે. બોલો શ્રી ચામુંડ માતની